નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરની જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું એન્યુઅલ ડે મહાત્મા ગાંધી કોલેજ કેમ્પસના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ અને અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવેની અધ્યક્ષતામાં યોજાયો હતો. જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાથમિક વિભાગના નર્સરીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવીને સર્વાંગી વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓને સ્ટેજ પરનો ડર દૂર કરવા મોડાસાના કોલેજ કેમ્પસના ભામાશા હોલ ખાતે એન્યુઅલ ડેની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી. મોડાસાની જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિકોત્સવમાં નર્સરીથી ધોરણ 8 સુધીના 400થી વધુ વિદ્યાર્થીઓએ ડાન્સ, પર્યાવરણ, સ્વચ્છતા, દેવી દેવતાઓની સ્તુતિ, ગરબા જેવી ધાર્મિક 20થી વધુ કૃતિઓ રજૂ કરીને સ્ટેજ ગુંજવી નાખ્યું હતું. મોડાસાની જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરીને અને વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરીને અને વિદ્યાર્થીઓને વાર્ષિકોત્સવ કાર્યક્રમ થકી સ્ટેજ પર લાવીને ડર દૂર કરીને આત્મવિશ્વાસ લાવવાનો પ્રયત્ન સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો. મોડાસાની જે.બી. શાહ સ્કૂલના વાર્ષિકોત્સવની ઉજવણીમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રતિભા અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મોડાસાની જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આયોજિત એન્યુઅલ ડેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને નિહાળીને ખુશી અનુભવી રહ્યા હતા. આમંત્રિત મહેમાનોએ વર્તમાન સમયમાં મોબાઈલની વિપરીત અસરોથી વાલીઓએ સજાગ રહેવા તેમજ શિક્ષકો અને વાલીઓએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી માટે સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. મોડાસાના ભામાશા હોલ ખાતે યોજાયેલ વાર્ષિકોત્સવ કાર્યક્રમની ભવ્ય આયોજન જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈ મોદી અને સંચાલન એમઓસી સેલી થોમસ, જિંકલ ઉપાધ્યાય, ભૂમિકા સોની તથા તમામ સ્ટાફ દ્વારા વાર્ષિકોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર.